અમરેલીના વઢેરા ગામે સિંહણ કૂવામાં ખાબકી તો ગોધરામાં દીપડો પાંજરે પુરાયો। જાફરાબાદના વઢેરા ગામે મોડી રાત્રે એક સિંહણ કૂવામાં ખાબકી હોવાની ઘટના બની હતી। વઢેરા ગામમાં આવેલા 35 ફૂટ ઊંડા કૂવામાં સિંહણ ખાબકી, જેને પગલે સ્થાનિકને વન વિભાગને જાણ કરતા જ વન વિભાગ એક્શનમાં આવ્યું હતું અને સિંહણને બચાવી લેવા પ્રયાસ હાથ ધર્યા હતા। વન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલ રેસ્ક્યુ ઓપરેશનનો વિડીયો પણ જોવા મળ્યો, જેમાં જોઈ શકાય છે કે વન વિભાગે કૂવામાં ખાટલો દોરડા વડે બાંધીને ઉતાર્યો હતો અને ત્યારબાદ શટરવાળું પાંજરું ઉતારતા સિંહણ પાંજરામાં આવી હતી। ત્યારબાદ સિંહણને હેમખેમ કૂવામાંથી બહાર કાઢવામાં આવેલ। કૂવામાં સિંહણ ખાબકી હોવાથી જાણ થતાં જ આસપાસના લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા। સિંહણ કૂવામાંથી હેમખેમ બહાર આવી જતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો। આ તરફ ગોધરાના ચંચોપા ગામમાં દીપડો પાંજરે પુરાયો। તાજેતરમાં દીપડાએ ધોળા દિવસે રહેણાંક વિસ્તાર નજીક એક યુવક પર હુમલો કરી સામાન્ય ઈજાઓ પહોંચાડી હતી। દીપડા દ્વારા કરાયેલા હુમલાની ઘટનાને લઈને રહીશોમાં પણ ભય ફેલાયો, જો કે વન વિભાગ, નેચર હેલ્થ ફાઉન્ડેશન અને ડિઝાસ્ટર ટીમે દીપડાને પાંજરે પૂરવા રેસ્ક્યુ હાથ ધર્યું હતું। ત્યારે આખરે મોડી રાત્રે દીપડાને પાંજરે પૂરવામાં વન વિભાગને સફળતા મળી। હાઈવેના નાળામાં છુપાઈ રહેલો દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો। જાણીતી મોડલે કેનાલમાં કૂદીને જીવન ટૂંકાવતા ખળભળાટ, રિદ્ધિ સુથારની આત્મહત્યા પર અનેક પ્રશ્નો। આણંદના બોરિયાવી નગરપાલિકાના નવનિયુક્ત કારોબારી ચેરમેન ઋષિન પટેલની પત્ની આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે। બારિયાવીના ઋષિન પટેલે આણંદની રિદ્ધિ સુથાર સાથે પ્રેમ લગ્ન કર્યા હતા। 1.5 વર્ષના બાળકની માતાના આપઘાતથી બોરિયાવીમાં ચર્ચાઓ ઉઠી છે। લાંભવેલ પાસેથી પસાર થતી કેનાલમાં જંપ લાવી મોતને વહાલું કર્યું। કણજરી પાસેથી રિદ્ધિના મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે નડિયાદ ખસેડાયો। રિદ્ધિ સુથાર મોડેલિંગ અને ઇન્ફ્લુએન્સર તરીકે કામ કરતી હતી। પતિ ઋષિન પટેલ તાજેતરમાં જ બોરિયાવી પાલિકાની ચૂંટણીમાં ભાજપના મેન્ડેટથી જીતી કારોબારી ચેરમેનનું પદ ધરાવે છે। અચાનક રિદ્ધિના સુસાઇડથી બોરિયાવી સહિતના વિસ્તારમાં ચકચાર મચી છે। કણજરી પોલીસે સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે। રિદ્ધિના અચાનક આપઘાતથી અનેક સવાલો પણ ઉઠ્યા છે। વડતાલ પોલીસે આત્મહત્યાનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે। બીજી તરફ રિદ્ધિના આપઘાત કેસમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો। મૃતદેહનું નડિયાદ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું। પોસ્ટમોર્ટમમાં મૃત્યુનું કારણ પાણીમાં ડૂબી જવાથી થયા હોવાનું જાણવા મળ્યું છે। સમગ્ર મામલે વડતાલ પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। હજુ સુધી રિદ્ધિએ શા માટે આપઘાત કર્યો તેનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી। ગોંડલમાં પટેલ સમાજના યુવાનને માર મારવાના બનાવમાં રાજકારણ ગરમાયું છે। શગીરને માર મારવા મામલે પાટીદાર સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે। ઇજાગ્રસ્ત યુવકની હાલ ગોંડલની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। ત્યારે ઇજાગ્રસ્ત પટેલ યુવાનને મળવા ધારાસભ્ય જયેશ રાદડિયા સાથે પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોગરા પણ પહોંચ્યા। મહત્વનું છે કે આ મામલે પટેલ સમાજ દ્વારા આવતીકાલે ગોંડલ બંધનું એલાન અપાયું છે। સમાજ દ્વારા માર મારનારને સખત સજા થાય અને જાહેરમાં સરઘસ કાઢવા માંગ કરાઈ રહી છે, તો બીજી તરફ પોલીસ ત્વરિત કામગીરી કરવાનું જણાવી રહી છે। હોસ્પિટલની મુલાકાત બાદ બંને નેતાઓ ગોંડલ માર્કેટ યાર્ડ પહોંચ્યા હતા, જ્યાં બંધ બારણે બેઠક થઈ। મામલાને થાળે પાડવા જયેશ રાદડિયા, ભરત બોગરા અને અલ્પેશ ઢોલરિયા વચ્ચે બેઠક મળી હતી। આ બેઠકમાં પાટીદાર સમાજના અગ્રણીઓ પણ હાજર રહ્યા। જયેશ રાદડિયાએ સમાજને સમર્થન આપ્યું હતું। ભર ઉનાળે ઉનામાં સર્જાઈ યુરિયા ખાતરની અછત, ગીર સોમનાથના ખેડૂતો પરેશાન। આ દ્રશ્યો છે ગીર સોમનાથ જિલ્લાના સૌથી મોટા ઉના તાલુકાના, જ્યાં ખેડૂતો લાંબી કતારોમાં ઊભા જોવા મળી રહ્યા છે। જો કે આ કતાર કોઈ આધાર કાર્ડ કે 7, 12 કે 8 અની નકલ કાઢવા માટે ઉભેલા ખેડૂતોની નથી, પરંતુ આ ઉના તાલુકાના ખેડૂતોને ઉનાળાના ખાતર ન મળતું હોવાને કારણે લાંબી કતારોમાં ઊભા જોવા મળી રહ્યા છે। ખેડૂતોના મતે 5-7 દિવસથી દરરોજ આ જ કામ કરીએ છીએ। સવાર પડે ને ઉઠીને ત્યારે મનમાં એક જ સવાલ થાય કે યુરિયા ખાતર ક્યાં મળશે। જો કે આખો દિવસ કતારમાં ઊભા રહેવા છતાં ખાતર મળવાની કોઈ જ ખાતરી નથી। ક્યારેક તો ખેડૂતોને ધરમના ધક્કા પણ ખાવું પડે છે, તેવું તે કહી રહ્યા છે। કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા છતાં ખાતર ન મળતા ખેડૂતોમાં પણ આક્રોશ ફેલાયો છે। ખાતર વિક્રેતા કાળાબજારી કરતા ખાતર ન આપતા હોવાનો પણ રોષ પહેરાયેલો ખેડૂતોનો આક્ષેપ છે। સામાન્ય રીતે શિયાળુ પાકમાં ખેડૂતને યુરિયા ખાતરની મોટી જરૂરિયાત પડતી હોય છે, ત્યારે ખરા સમયે ઉના પંથકમાં ખાતર ન મળતું હોવાને લઈને અનેક સવાલો ઊભા થયા છે। કારણ કે ઉના પંથકમાં મોટા પ્રમાણમાં ઉનાળુ બાજરી, તલ સહિતના પાકોનું વાવેતર કરવામાં આવે છે। એ જ પાકોને હાલ યુરિયા ખાતરની જરૂરિયાત હોવાને કારણે ખેડૂતો ખાતર માટે પડાપડી અને રજળપાટ કરી રહ્યા છે। દૂર ગ્રામ્ય પંથકમાંથી આવેલા ખેડૂતો ભૂખ્યા અને તરસ્યા ખાતર માટે ભર ઉનાળે તડકામાં તપતા હોય એવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। ખંભાતના દરિયાકાંઠામાં ભેખડો ધસી પડી, પાલિકા તંત્રે લગાવ્યું ભયસૂચક બોર્ડ। ખંભાતના રાધારી વિસ્તાર નજીક દરિયાના પાણી પહોંચ્યા અને માટીની ભેખડો ધસવા લાગી। ખંભાતના અખાતના કાંઠે કંઈક આ રીતે ભેખડો ધસી રહી છે। દરિયાના સતત મોજાના કારણે પહેલા કોતરો સર્જાય છે અને બાદમાં એ કોતરો ધસી પડે છે। રાધારી વિસ્તારમાં દરિયો અગાઉ 6 થી 7 કિલોમીટર દૂર હતો, જેથી દરિયાના પાણી જોવા માટે ત્યાં સુધી જવું પડતું હતું, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી દરિયાના પાણી રાધારી વિસ્તાર નજીક આવી પહોંચ્યા હતા। રાધારી વિસ્તારમાં માટીની ભેખડોમાં ભરાતા દરિયાના પાણીને કારણે ભેખડો પાણીમાં ધસી રહ્યાનો વિડીયો પણ વાયરલ થયો છે। દરિયાના પાણીના કારણે ભેખડોનું ધોવાણ થઈ રહ્યું હોવાનું જોવા મળી રહ્યું છે।
સાવચેતીના ભાગરૂપે નગરપાલિકા તંત્ર દ્વારા અહીં ભયસૂચક બોર્ડ લગાવવામાં આવ્યું છે અને લોકોને દરિયાકાંઠે ન જવા સૂચના અપાઈ છે. આ અંગે ભૂસ્તરશાસ્ત્રી PhD DS મોદીએ જણાવ્યું કે આ એક નૈસર્ગિક પ્રક્રિયા છે જે અનાદિકાળથી ચાલતી આવી છે. જ્યારે ભૂકંપ અથવા તો કોઈ કારણસર ભેખડોમાં તિરાડ પડે છે ત્યારબાદ ભરતીના પાણી અથડાવાને કારણે ભેખડો નબળી પડીને તૂટી પડે છે. કુદરતી કારણો ઉપરાંત પ્રદૂષણ જેવા માનવસર્જિત કારણો પણ તેના માટે જવાબદાર હોઈ શકે છે. મોરબીમાં તંત્રનો અઘરો નિર્ણય, જાહેરમાં પેશાબ કરશો તો પોસ્ટર છપાશે. મોરબીવાસીઓ જાહેરમાં ગંદકી કરતા પછી જાહેરમાં શૌચક્રિયા કરતા ચેતી જજો, નહીતર કંઈક આ રીતે તમારા ફોટા પણ હોર્ડિંગમાં છપાતા વાર નહીં લાગે. મોરબી મહાનગરપાલિકાએ જાહેરમાં ગંદકી કરનારા અને શૌચ કરનારાના તત્વો સામે કડક હાથે કામ લીધું છે. આવા લોકોને દંડ ફટકારવાની સાથે સાથે પોસ્ટર પણ જાહેર કર્યા છે. શહેરના મુખ્ય 4 રસ્તા પર મોટા મોટા હોર્ડિંગ્સમાં પોસ્ટર છાપ્યા છે. મહાનગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં ગંદકી કરનારા, થૂકનારા, શૌચક્રિયા કરનારા, પાણીનો બગાડ કરનારા તથા દબાણ કરનારા તત્વોને આ રીતે ઉજાગર કરી દંડ ફટકારવાનો નિર્ણય કરાયો છે, જેના ભાગરૂપે મહાનગરપાલિકાએ કેટલાક લોકોના પોસ્ટર જાહેર કર્યા છે. નશાકારક ટેબ્લેટ મળતા પોલીસ પણ ચોંકી. વડોદરાના વાઘોડિયા નજીકની ઘટના છે. 3 લાખથી વધારે નશાકારક ટેબ્લેટ મળતા વડોદરામાં ખળભળાટ મચી ગયો. વડોદરામાં એસઓજીએ બાતમીના આધારે ખટંબા ગોડાઉન વાઘોડિયા રોડના ઘરમાં આવેલ મેડિકલ સ્ટોરમાં એસઓજી દ્વારા દરોડા પાડ્યા હતા, જેમાં આરોપીઓ પાસેથી 3,70,000થી વધુનો ટેબ્લેટનો જથ્થો મળી આવ્યો હતો. મહત્વનું છે કે અગાઉ પોલીસે આરોપીઓ પાસેથી કફ સિરપની બોટલો તથા પ્રતિબંધિત ટ્રામાડોલ કેપ્સ્યુલનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ત્યારે ફરી કાર્યવાહી કરાતા પોલીસને એનારેક્સ અલ્પોઝામ ટેબ્લેટના અનેક બોક્સ મળી આવ્યા છે. આમ પોલીસે કુલ 49 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરીને વિપુલ રાજપૂત તથા કેયુર રાજપૂત સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. મહત્વનું છે કે આરોપીઓના ઘરે તથા મેડિકલ સ્ટોરમાં પોલીસ દ્વારા આ તપાસ હાથ ધરવામાં આવી હતી. આણંદની હોટલોમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા. અખાદ્ય સામગ્રી મળતા 5 હોટલો સીલ કરાઈ. આણંદના તંત્રના આરોગ્ય વિભાગે અલગ અલગ સ્થળોએ તવાઈ બોલાવી કેટલીક હોટલોમાં દરોડા પાડતા